જય ગિરનારી મિત્રો, આ વખતે પ્રશાસન દ્વારા પરિક્રમા બંધ કરવામાં આવી છે, પણ ભક્તિ બંધ નથી થઈ. જેને ખરેખર ગિરનારની પરિક્રમા કરવી હોય એના માટે ઘણા બધા રસ્તા છે. એના માટેનો આજે બીજો રસ્તો તમારા માટે લઈને આવ્યો છું. આજે મેં ગિરનારની પરિક્રમા પૂર્ણ કરી છે. પહેલો દિવસ છે, 11 છે. 1 તારીખે મેં 3.5 કલાકમાં ગિરનારની પરિક્રમા પૂર્ણ કરી છે. આ પરિક્રમા મારી આખી હતી ભવનાથથી જુનાગઢ, જુનાગઢથી આમ કહેવાય કે આખો ગિરનારનો પ્રદક્ષિણા મેં કરી, અને એ પણ મારી કારમાં, જેમાં સુખપર, ચોકડી, રાણપુર, છોડવડી, બિલખા, ખડિયા અને પાછું જુનાગઢ થઈને પાછો ભવનાથમાં આવી ગયો છું. આખી યાત્રામાં અલગ અલગ ઘણા બધા આશ્રમ, મંદિર અને સ્થાન, પ્રકૃતિનો ખજાનો, અલગ અલગ અનુભવ મેં આખા મૂકેલા છે યુટ્યુબ ચેનલમાં. નીચે આખો તમને આવી ગયો હશે ફોટો. એ ફોટો જોઈને ગિરનારી ભૂમિઓ યુટ્યુબ ચેનલમાં જરૂર જોજો. 1 કલાકનો વિડીયો છે, એમાં આખી સંપૂર્ણ પરિક્રમા મેં બતાવી છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો જરૂર જોજો. જય ગિરનારી.